જીવન પાથે લઈને ચાલો આજે પ્રભુના દરબારમાં ઉભેલા એક માનવીને જોઈએ. પ્રભુના દરબારમાં ઉભો એક માનવી ક્યારનોય કહી રહ્યો હતો, મને અંદર આવવા દો. શા માટે મને ના પાડો છો? અંદરથી અવાજ આવ્યો, તને અંદર આવવાનો કોઈ અધિકાર નથી. કઈ કારણ? એનો તું જ વિચાર કર. અંદર આવી શકે એવું લાયકાત વાળું તારું કયું કામ છે એ મને કહે. એવું કામ હું ક્યાંથી કરી શકું? શું મારી પાસે ધન હતું કે જેના વડે હું કંઈ દાન ધર્મ કરી શકું? તમારી પૂજા કરવા માટે પત્ર પુષ્પ નૈવેદ્ય કેટલી કેટલીક ચીજો જોઈએ. હું શું એમાંથી કોઈ પણ ચીજ ધન વગર મળી શકે છે ખરી? મારામાં પ્રભુ તમે એવી બુદ્ધિ નહોતી આપી કે તમને જાણવા માટે હું શાસ્ત્રોનું પઠન કરી શકું. અરે થોડું ધન આપવાની કૃપા કરી હોત તો હું સદાવ્રત પણ ખોલત, છેવટે પાણીની પરબ લઈને બેસત. એમાંનું તમે મને કશું શું આપ્યું હતું કે તમે મને મારી લાયકાત પૂછો છો? પ્રભુ ખડખડાટ હસી પડ્યા ને બોલ્યા, અરે એ તારી પાસે ધન નહોતું, મેં તને ધન ન આપ્યું એમ સમજ. પણ કેમ ભૂલી જાય છે કે જંગલમાં જ્યારે મારે માથે ભારો ચડાવવાનો હતો અને મેં તને આજીજી કરી ત્યારે મદદ કરવાનું તો બાજુએ રહ્યું, ઉલટાનું મને 2-4 ગાળો આપી. તારી પાસે ધન નહોતું પણ દિલમાં દયા નહોતી? એમાં ક્યાં ધનની જરૂર હતી? પાછો ભૂલી કેમ જાય છે કે તારા આંગણે આવેલા પેલા ભૂખ્યા ભિક્ષુકે પાણી માંગ્યું હતું ત્યારે એને તે અડધૂત કરીને કાઢી મૂક્યો હતો. માનું છું કે તે ઘરે પરબ નહોતી બાંધી પણ ઘરમાં પીવાનું પ્યાલાનું પાણી હતું કે નહીં? પેલો માનવી વિચારમાં પડ્યો. ત્યાં પ્રભુએ ફરી વાર પૂછ્યું, ભલા માણસ, તારા ગામમાં પેલા સાધુ મહાત્મા જે જ્ઞાની પુરુષ હતા તે કથા કીર્તન કરવા માટે આવ્યા હતા ને? એમને સાંભળવાને બદલે કથામાં બેસી બીજાની નિંદા કરવામાં જ તને આનંદ આવતો હતો? શાસ્ત્ર સમજવા માટે ભલે તું વિદ્વાન ન હોય પણ સાંભળવા કાન તો મેં તને આપ્યા હતા ને? પેલો બાણું ખખડાવનાર માનવી અવાક બની ગયો. પ્રભુએ કહ્યું, ભલા માણસ, આ બધા માટે તારે ધનની આવશ્યકતા ક્યાં હતી? માનવી શું જવાબ આપે? સારા કામ કરવા માટે, સેવા કરવા માટે માત્ર ધનની જરૂર પડતી નથી. ઉત્સાહ, તમન્ના અને આપણાની અંદર સદભાવના હોય ને તો સારા કાર્યો આ શરીરથી આપણે ઘણા કરી શકીએ છીએ. પૈસાની કોઈ જરૂર નથી હોતી. જય મહારાજ.